બાળ મિત્રો, ચાલો આજે આપણે પ્રાણીઓ રાખતા લોકો વિશે સર્વેક્ષણ કરવા માટે નજીકમાં રહેતા બાલુભાઈ તડવીના ઘરે એમની મુલાકાતે જઈએ. આવો બાળકો, સ્વાગત છે. નમસ્તે બાલુભાઈ. નમસ્તે લાલા, આવો. શું માહિતી જોઈએ છે? અમે તમારા પ્રાણીઓ વિશે કેટલાક પ્રશ્નો પૂછવા માંગીએ છીએ. બાલુભાઈ, તમે કયા કયા પ્રાણીઓ રાખો છો? લાલા, હું ગાય, ભેંસ, બકરી, મરઘી અને ઘોડો રાખું છું. શું આ બધા પ્રાણીઓને રહેવાની અલગ જગ્યા છે? હા લાલા, ગાય અને ભેંસ માટે ગૌશાળા છે, મરઘી માટે કોઠું છે અને બકરી માટે વાડો છે. તમારા પાસે કુલ કેટલા પ્રાણીઓ છે? મારા પાસે લગભગ 10 જેટલા પ્રાણીઓ છે. બાલુભાઈ, આ પ્રાણીઓની સંભાળ કોણ રાખે છે? લાલા, હું અને મારો પરિવાર તેમની સંભાળ રાખીએ છીએ. અમે પણ શીખીશું. બાલુભાઈ, આ પ્રાણીઓ શું ખાય છે? લાલા, ગાય અને ભેંસ ઘાસ ખાય છે, બકરી પાંદડા ખાય છે, મરઘી દાણા ખાય છે અને ઘોડો ઘાસ તથા દાણા ખાય છે. બાલુભાઈ, શું પ્રાણીઓ ક્યારે બીમાર પડે છે? હા લાલા, ક્યારેક બીમાર પડે છે. ત્યારે અમે પશુ ડોક્ટરને બોલાવીએ છીએ. ડોક્ટર આવશે અને બધાની તપાસ કરશે. બાલુભાઈ, તમે આ પ્રાણીઓમાંથી શું લાભ મેળવો છો? લાલા, ગાય, ભેંસ અને બકરીમાંથી દૂધ મેળવીને જીવન નિર્વાહ કરીએ છીએ. ઘોડો ગાડી માટે ઉપયોગી છે તથા મરઘી ઈંડા માટે ઉપયોગી છે. આભાર બાલુભાઈ. અમને પ્રાણીઓની માહિતી આપવા બદલ આભાર બાલુભાઈ. તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આવજો. હવે આપણે આ માહિતી પરથી અહેવાલ બનાવીને વર્ગમાં વાંચીશું.